સાવલી તાલુકાની વાત કરીએ દર્શક મિત્રો, બિંદાસ બુટલેગરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે અને દારૂનો ધંધો કરી રહ્યા છે. ખુલ્લેઆમ ગુનાખોરીનું વર્ચસ્વ આ બુટલેગરો જમાવી રહ્યા છે. એવું નથી કે પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે. છેલ્લા 2 દિવસમાં 4 લાખથી ઉપરાંતનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. 2 જેટલા બુટલેગરો મેવલેપુરાથી સાવલી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. તેની સાહિત્ય હજી સુકાઈ નથી. બાજુમાં અડીને જ આવેલું ચંદ્રમુખીપુરા ખાતે પોલીસે દરોડો પાડ્યો હતો. 3,77,000 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. બુટલેગર ચોક્કસપણે ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો, પરંતુ પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. ગઈકાલે જે આરોપી પકડાયા હતા તેમને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી આ રીતના વિદેશી દારૂનો વેપલો, દેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે. પોલીસ આવા જે બુટલેગરો છે તેની ધરપકડ કરે અને જે હાટડીઓ ચાલી રહી છે વિદેશી દારૂની તેના ઉપર અંકુશ કેળવવો ખૂબ જરૂરી છે. બુટલેગરોનું સામ્રાજ્ય દિવસે દિવસે વધતું જાય છે. પોલીસ દરોડા પાડી રહી છે, પરંતુ પોલીસ કરતાં કદાચ સાવલી તાલુકામાં બુટલેગરો સવાયા સાબિત થઈ રહ્યા છે. એક ઈસમ કે જેનું નામ બાબુભાઈ જાલમભાઈ સોલંકી, તેના ઘરની બાજુમાં આવેલ ઓરડીમાંથી ભાદરવા પોલીસને જુદી જુદી જાતની કુલ 3,27,700નો મુદ્દામાલ મળી આવેલો છે. આજ રોજ સદર મુદ્દામાલ ગુનાના કામે કબજે લઈ ગુનો રજીસ્ટર કરેલો છે. આગળની તપાસ ચાલુ છે. અનામતની માંગ સાથે પાદરા તાલુકા ખાતે પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું હતું. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યની અંદર અનામતની માંગ સાથે પાટીદાર સમાજ દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. આ આંદોલન દિવસે દિવસે સમગ્ર ગુજરાતભરમાં પ્રસરી રહ્યું છે. હવે જિલ્લા ક્ષેત્રે પણ પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જોડાવા માટે પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આજ અનામતની આગ હવે ધીરે ધીરે ગુજરાતભરમાં પ્રસરી રહી છે, ત્યારે પાદરા તાલુકાની અંદર પાટીદાર સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજ દ્વારા સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પાદરા તાલુકાના આજુબાજુ ગામડા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોને સંબોધન કરવામાં આવ્યું હતું કે અનામત કેમ મળવું જોઈએ, છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજને કેવી રીતના અન્યાય થઈ રહ્યો છે અને આ અન્યાય સામે લડત આપવા માટે જ આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. સરકાર પાટીદાર સમાજની માંગનો સ્વીકાર કરે, નહીં તો આગામી સમયમાં આ જ સરકારને ઘણી બધી બાબતો ભોગવવી પડશે તેવી આડકતરી ચીમકી પણ પાટીદાર સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આ જે ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન જે ચાલી રહ્યું છે એને આગામી દિવસોમાં સફળ બનાવવા માટે જે પાદરા દેવા પટેલની વાડી મુકામે 3,000 થી 4,000 પાટીદાર યુવાનો, વડીલો અને મિત્રોનો એક સંગઠન બોલાવ્યું હતું અને આજે એ રૂપરેખા આગળની નક્કી કરવાની છે અમારે કે આગામી કાર્યક્રમો કેવા અમારે કાર્યક્રમો આપવા. એ ભાગરૂપે અમે 17 તારીખે સોમવારે વેરાઈ માતાથી મામલતદાર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કર્યું છે. ત્યારબાદ 21મી તારીખે મહારેલી જે વડોદરામાં છે એને સફળ બનાવવાની છે. ડભોઈનગરની વાત કરીએ દર્શક મિત્રો, તો પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના અંતર્ગત ડભોઈનગરના સોની મહાજન મંડળના વેપારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. થોડા સમય પહેલાં જ ડભોઈનગરની અંદર 2 લાખ રૂપિયાના દાગીના લઈને અઠંગ ચોર લોકો પલાયન થઈ ગયા હતા. દુકાનની અંદર સીસીટીવી ન હતા, જેના કારણે આ ચોરીનો બનાવ કરનાર ઝડપાયા ન હતા. સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ દ્વારા વેપારી મંડળના વેપારીઓને સૂચનો કરવામાં આવ્યા છે કે દુકાનમાં ફરજિયાતપણે સીસીટીવી કેમેરા લગાવો. જે પણ સોના ચાંદીના દાગીનાનું વેચાણ કરવા આવે કે ખરીદવા આવે તેમની પાસે આઈ કાર્ડ માગવું જોઈએ, તેમનું ઓળખપત્ર હોવું ખૂબ જરૂરી છે. ઘણા બધા સૂચનો સુરક્ષાને લઈને આપવામાં આવ્યા હતા. ખાસ કરીને જે સોની બજાર આવેલું છે તેની બહાર જે ગલી હોય છે અને દુકાનો હોય છે ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ તેવા પોલીસે સૂચનો કર્યા હતા. વેપારીઓ માટે જ આ સુરક્ષા હોઈ શકે, જેથી કરીને તેમની સાથે ઠગાઈ ન થાય, ચોરીના બનાવ ન બને અને તસ્કરી ન થાય તે માટે જ પોલીસ દ્વારા આવા સૂચનો કરવામાં આવ્યા હતા. આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વેપારી મંડળના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસને સાથ સહકાર આપવા માટે તેમને બાહેધરી આપી હતી. મહાજન એસોસિએશન એના એક સભ્યને ત્યાં સાંજના સમયે ચોરીનો ગુંડાગીરી રીતે ચોરીનો જે માલ જતો રહેલો એ બાબત પીઆઈ સાહેબને અમે મળવા ગયેલા અને ફરિયાદ કરેલી. એ બાબત પીઆઈ સાહેબે અમને એ ગાડી મિટિંગ ગોઠવીને આપી અને મિટિંગની અંદર સીસીટીવી કેમેરા ડભોઈ ચોકસી બજારની અંદર દરેક બજારના અમુક સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવા બાબત અમને સૂચના અને માર્ગદર્શન